સુરત ક્રાઇમ બ્રાન્ચની એએચટીયુ ટીમ દ્વારા ખટોદરા વિસ્તારમાં એક હોટેલમાં ચાલતા દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કરી બે મહિલાઓની મુક્ત કરાવવા સાથે હોટેલ માલિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દેહ વેપારના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની એએચટીયુ ટીમ સતત કાર્યરત છે। આ અભિયાન અંતર્ગત ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એએચટીયુના માર્ગદર્શન હેઠળ એએચટીયુના સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમબી શેરગીલ તથા તેમની ટીમને બાતમી મળી હતી કે ખટોદરા આત્માનંદ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર 131-132ના પહેલા માળે આવેલ હોટેલ ગેલેક્સી રૂમ્સનો માલિક સૂરજ સુરેશ વર્મા રહેઠાણ હોટેલ ગેલેક્સી રૂમ્સ ખટોદરા સુરત શહેર મૂળ વતન ઉત્તર પ્રદેશ પોતાની હોટલની આડમાં આ દેહ વેપારનો ધંધો ચલાવે છે। મળેલી બાતમીના આધારે એએચટીયુની ટીમ દ્વારા આયોજનબદ્ધ રીતે એક ડમી ગ્રાહકને પ્લાનિંગ મુજબ હોટલમાં મોકલવામાં આવ્યો હતો। ડમી ગ્રાહક દ્વારા સમગ્ર બાબતની ખાતરી થતાં જ એએચટીયુ ટીમ દ્વારા હોટલ પર સચોટ રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન હોટલના માલિકને કુલ ₹13,350ના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે અને સ્થળ પરથી અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવેલી બે મહિલાઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવી છે। આરોપી હોટલ માત્ર રાત્રે જ ચલાવતો હતો અને રાત્રે આવનાર ગ્રાહકો અને બહારથી બોલાવવામાં આવતા ઓળખીતા ગ્રાહકો માટે ખાસ સવલતો ગોઠવતો હતો। આ હોટલમાં મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાંથી મહિલાઓને બોલાવીને રાત્રે રૂમમાં દેહ વેપાર કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। પકડાયેલા આરોપી સંચાલક વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવીને તજવીજ પૂર્ણ કરવામાં આવી છે। સુરત શહેરમાં માનવ તસ્કરી અને અનૈતિક વેપાર આચરનારા અસામાજિક તત્વો સામે એએચટીયુ ટીમ દ્વારા આગામી દિવસોમાં પણ આવી જ સઘન અને કડક કાર્યવાહી જારી રાખવામાં આવશે।